99% વૃદ્ધોને ખબર નથી કે આ 7 ફળ તમારા પગની તાકાતને નષ્ટ કરી રહ્યા છે. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અમારી ચેનલ કૃષ્ણા સ્ટુડિયો નેટવર્કમાં આપનું હાર્દિક સ્વાગત છે. શું તમે રોજ સ્વસ્થ ખાવો છો, સમયસર સૂવો છો, પાણી પીવો છો, હળવી કસરત કરો છો, તેમ છતાં પણ હજી સીડી ચડતા થાક લાગે છે, ખુરશીમાંથી ઊભા થવામાં તકલીફ થાય છે? શું આ ફક્ત ઉંમરની અસર છે કે કંઈક બીજું તમારા પગની તાકાત ચોરી રહ્યું છે? આજે હું તમને એક ચોંકાવનારું સત્ય જણાવીશ. 60 વર્ષથી વધુ ઉંમરના લોકો રોજ એક ભૂલ કરે છે, ખોટા ફળો ખાવાની. હા, બધા ફળો તમારા માટે સારા નથી. કેટલાક ફળો તમારા પગ નબળા કરે છે, સાંધામાં દુખાવો અને સોજો વધારે છે અને ચાલવું મુશ્કેલ બનાવે છે. પણ ચિંતા કરતા નહીં. આ વિડીયોમાં હું તમને 7 એવા ફળ વિશે જણાવીશ જે 60 વર્ષથી વધુ ઉંમરના લોકોએ ખાવાનું ટાળવું જોઈએ. દરેક ફળ શા માટે નુકસાનકારક છે, તેનાથી શું થાય છે અને શા માટે તે સ્વસ્થ લાગે છે પણ વૃદ્ધો માટે યોગ્ય નથી, આ બધું હું વિગતમાં સમજાવીશ. અને સૌથી મજાની વાત, અંતે હું તમને એવા 5 ફળોના નામ જણાવીશ જે તમારા સાંધાને મજબૂત કરશે, થાક ઘટાડશે અને ચાલવામાં મદદ કરશે. તો શું તમે તૈયાર છો? મિત્રો, આ વિડીયોમાં આગળ વધતા પહેલા માતા લક્ષ્મી તમારી પાસે હાથ જોડીને વિનંતી કરે છે કે આ વિડીયોને જે કોઈ લાઈક કરીને કોમેન્ટમાં સાચા મનથી જય માં લક્ષ્મી લખશે તેના જીવનમાં ક્યારેય દુઃખ અને દર્દ ન આવે. મિત્રો, આ વિડીયો ખૂબ જ માહિતીપ્રદ થવાનો છે, તેથી વિડીયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જરૂર જુઓ. મિત્રો, સૌ પ્રથમ જાણીએ કે શા માટે ફળો નુકસાન કરે છે. ઉંમર વધે તેમ શરીર બદલાય છે, રક્ત પ્રવાહ ધીમો પડે છે, પાચન સંવેદનશીલ બને છે અને સાંધા ઝડપથી સોજાય છે. 30 થી 40ની ઉંમરે જે ફળો ફાયદાકારક હતા તે ફળો હવે 60 પછી પગમાં ભારેપણું, સોજો કે દુખાવો લાવી શકે છે. તો હવે આપણે જાણીશું કે 60+ ઉંમરમાં ક્યાં 7 ફળો ખાવાનું ટાળવું જોઈએ. નંબર 1 છે અનાનસ. અનાનસને સોજો ઘટાડનારું ફળ ગણવામાં આવે છે કારણ કે તેમાં બ્રોમોલિન નામનું એન્ઝાઇમ હોય છે, પણ તેમાં ખૂબ સુગર અને એસિડિટી હોય છે જે 60+ ઉંમરે બ્લડ સુગર ઝડપથી વધારે છે. આ ફળ ખાવાથી પગમાં રક્ત પ્રવાહ ઘટે છે, જેનાથી ઘૂંટણમાં દુખાવો, જડતા અને થાક લાગે છે. જો તમને સંધિવા હોય તો અનાનસ દુખાવો વધારી શકે છે. ખાસ કરીને રક્ત પાતળું કરતી દવાઓ લેતા હોય તો બ્રોમોલિન તેની સાથે પ્રતિક્રિયા કરી શકે છે. અનાનસનું એન્ઝાઇમ અને વિટામિન સી તેને સ્વસ્થ બનાવે છે, પણ વૃદ્ધોના શરીર માટે તેની સુગર અને એસિડ વધુ નુકસાન કરે છે. નંબર 2 છે કેળું. કેળું પોટેશિયમથી ભરપૂર છે અને ઉર્જા આપે છે, પણ તેમાં ઝડપથી પચી જતા કાર્બોહાઈડ્રેટ્સ અને સુગર વધુ હોય છે. આ 60+ની ઉંમરે બ્લડ સુગરને અસ્થિર કરે છે. ખોરાક પછી ભારેપણું, સાંધામાં સોજો અને ચાલવામાં તકલીફ થાય છે. જો તમને હૃદયની બીમારી હોય તો કેળું શરીરમાં પાણી રોકી શકે છે, જેનાથી પગ સૂજે છે. કેળાનો પોટેશિયમ અને ઉર્જા આપનાર ગુણ તેને લોકપ્રિય બનાવે છે, પણ વૃદ્ધો માટે તેની સુગર સમસ્યા ઊભી કરી શકે છે, માટે થોડું જ ખાવું. નંબર 3 છે દ્રાક્ષ. દ્રાક્ષ નાની અને મીઠી લાગે છે, પણ તેમાં ફ્રુક્ટોઝનું પ્રમાણ ખૂબ વધુ હોય છે. આ લીવરમાં યુરિક એસિડ અને ચરબીમાં રૂપાંતરિત થાય છે. દ્રાક્ષ ખાવાથી સંધિવાનો દુખાવો વધે છે, ઘૂંટણમાં બળતરા થાય છે અને પગના અંગૂઠામાં તીવ્ર દુખાવો થઈ શકે છે. દ્રાક્ષ ઝડપથી વધુ ખાઈ લેવાય છે, જે બ્લડ સુગર અને સોજો વધારે છે. દ્રાક્ષમાં એન્ટીઓક્સિડન્ટને કારણે તે સ્વસ્થ ગણાય છે, પણ વૃદ્ધો માટે તેનું ફ્રુક્ટોઝ હાનિકારક છે. મિત્રો, જો તમે હજુ સુધી આ વિડીયોને લાઇક નથી કર્યો તો જલ્દીથી લાઇક બટન દબાવો અને વિડીયોને શેર કરો. અને જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ બટન દબાવીને બેલ આઇકન જરૂર દબાવજો, જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળે. નંબર 4 છે તરબૂચ. તરબૂચ હળવું, રસદાર અને ઠંડક આપનારું છે, પણ તેનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ ઊંચું છે. આ રક્તમાં સુગરને ઝડપથી વધારે છે. 60+ની ઉંમરે તે પગમાં સોજો, બળતરા અને ભારેપણું લાવે છે. સીડી ચડવામાં તકલીફ થાય છે અને થાક વધે છે. તરબૂચ પાણીથી ભરપૂર અને હાઇડ્રેટિંગ લાગે છે, પણ વૃદ્ધો માટે તેની સુગર શરીરમાં નુકસાન કરે છે. નંબર 5 છે નારંગી. નારંગીમાં વિટામિન સી હોય છે, પણ તેનું સાઇટ્રિક એસિડ વૃદ્ધોના સાંધાને નુકસાન પહોંચાડે છે. તેમાં સુગર પણ હોય છે, જે બ્લડ સુગર વધારે છે. નારંગી ખાવાથી સવારે ઘૂંટણમાં જડતા, કમરમાં દુખાવો અને લાંબા સમયે બેસ્યા પછી પગમાં અસ્વસ્થતા થાય છે. સોજો અને ઇન્સ્યુલિન સ્પાઇક્સ વધે છે. નારંગીમાં વિટામિન સી અને રોગપ્રતિકારક શક્તિ વધારવાની ખ્યાતિ તેને લોકપ્રિય બનાવે છે, પણ વૃદ્ધો માટે તેનું એસિડ હાનિકારક હોય છે. નંબર 6 લીલું સફરજન. લીલા સફરજનમાં મેલિક એસિડ હોય છે, જે સ્વાદને તીખો બનાવે છે, પણ વૃદ્ધોના આંતરડા અને સાંધાને બળતરા કરે છે. તેની સુગર બ્લડ સુગરને અસ્થિર કરે છે. આ ફળ ખાવાથી કમરમાં દુખાવો, જાનમાં બળતરા, ઘૂંટણમાં જડતા અને રાત્રે પગમાં ખેંચાણ થઈ શકે છે. પગમાં થાક પણ વધે છે.
ઓછી મીઠાશ અને ફાઇબરને કારણે તે સ્વસ્થ લાગે છે, પણ વૃદ્ધો માટે તેનું એસિડ અને સુગર સમસ્યા ઊભી કરે છે. નંબર 7 કેરી. કેરી ઉનાળાનો રાજા છે. 60+ ઉંમરે સૌથી ખતરનાક છે. તેમાં ખૂબ સુગર, ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ હોય છે, જે બ્લડ સુગર ઝડપથી વધારે છે. વૃદ્ધોમાં ચયાપચય ધીમો હોવાથી શરીર આ સુગર સંભાળી શકતું નથી. કેરીનું સેવન કરવાથી સાંધામાં સોજો, ઘૂંટણ અને કમરમાં દુખાવો, પગમાં ઝણઝણાટ, ચાલવામાં ભારેપણું થાય છે. કેરી ઝડપથી વધુ ખાઈ લેવાય છે, જે ગુપ્ત સોજો, ક્રોનિક ઇન્ફ્લેમેશન શરૂ કરે છે. ડાયાબિટીસ, હૃદયની બીમારી કે સંધિવા હોય તો કેરી બિલકુલ ન ખાવું. કેરીની મીઠાશ, વિટામિન્સ અને રસદાર સ્વાદ તેને લોકપ્રિય બનાવે છે, પણ વૃદ્ધો માટે તેની સુગર સૌથી મોટો ખતરો છે. તો શું ખાવું? ફળો છોડવાની જરૂર નથી, ફક્ત સ્માર્ટ પસંદગી કરો. આયુર્વેદ મુજબ આ ફળો વૃદ્ધો માટે શ્રેષ્ઠ છે. તો મિત્રો, હવે જ્યારે આપણે જાણી જ લીધું છે કે 60 વર્ષની વધુ ઉંમરે કયા ફળો ખાવાનું ટાળવું જોઈએ, તો ચાલો હવે વાત કરીએ એવા ફળોની જે તમારા પગને મજબૂત રાખશે, સાંધાનો દુખાવો ઘટાડશે અને તમને ચુસ્ત રાખશે. આયુર્વેદ મુજબ આ ફળો વૃદ્ધો માટે ઔષધિ સમાન છે. તો ચાલો એક એક ફળની વિગતે વાત કરીએ, જેથી તમે તેને આહારમાં સરળતાથી સામેલ કરી શકો. નંબર 1 છે દાડમ. દાડમ એક સુપરફૂડ છે જે રક્ત પ્રવાહને સુધારે છે અને સોજો ઘટાડે છે. તેમાં એન્ટીઓક્સિડન્ટ્સ, ખાસ કરીને પેલિફોનિક્સ હોય છે, જે સાંધામાં બળતરા ઘટાડે છે અને હૃદયને સ્વસ્થ રાખે છે. 60+ ઉંમરે જ્યારે રક્ત પરિભ્રમણ ધીમું પડે છે, ત્યારે દાડમ રક્તવાહિનીઓને લચીલી રાખે છે અને પગમાં ભારેપણું ઘટાડે છે. દાડમ ખાવાથી ઘૂંટણનો સોજો ઓછો થાય છે અને ચાલવામાં સરળતા રહે છે અને થાક ઓછો લાગે છે. તે મગજ માટે ફાયદાકારક છે, જે યાદશક્તિને ટેકો આપે છે. દિવસમાં અડધું દાડમ અથવા 1 ગ્લાસ તાજો દાડમનો રસ ખાંડ વગર સવારે લેવો. જો ડાયાબિટીસ હોય તો રસ ઓછો પીવો અને દાણા ખાવું. દાડમ વાત, પિત્ત અને દોષ બેલેન્સ કરે છે, જે વૃદ્ધાવસ્થામાં સાંધાની સમસ્યાઓ ઘટાડે છે. પણ ધ્યાન રાખો કે હંમેશા સિઝનેબલ ફળ ખાવું. જે ઋતુ અનુસાર જે ફળ આવે તે જ ફળ ખાવું. દાડમની ઋતુ હોય ત્યારે જ દાડમ ખાવું, વગર ઋતુએ દાડમ ખાવું નહીં. નંબર 2 છે પપૈયું. પપૈયું પાચન માટે અદ્ભુત છે, કારણ કે તેમાં પેપેન નામનું એન્ઝાઇમ હોય છે, જે ખોરાકને પચાવવામાં મદદ કરે છે. 60+ ઉંમરે પાચનતંત્ર નબળું પડે છે, પપૈયું તેને મજબૂત રાખે છે. તેમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે સાંધાને લચીલી રાખે છે અને બળતરા ઘટાડે છે. પપૈયાનું સેવન કરવાથી સાંધાનો દુખાવો અને જડતા ઓછી થાય છે, પેટ હળવું રહે છે અને શરીરમાં ઝેરી તત્વો બહાર નીકળે છે. તે રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે, જેથી તમે બીમાર ઓછા પડો. સવારે નાસ્તામાં અડધું પપૈયું ખાવ અથવા બપોરે સ્મૂધી બનાવીને પીવો. ખાંડ ન નાખો. વધુ પાકેલું પપૈયું ન ખાવું, કારણ કે તે સુગરમાં વધારો કરી શકે છે. પપૈયું કફ દોષ ઘટાડે છે અને પાચનની ગરમીને જાળવે છે, જે વૃદ્ધો માટે આદર્શ છે. નંબર 3 બ્લૂબેરી. બ્લૂબેરી, જેને ગુજરાતીમાં નીલબદરી પણ કહેવાય છે, મગજ અને સાંધા માટે ટોનિકનું કામ કરે છે. તેમાં એન્થોસાયનિન નામના એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે બળતરા ઘટાડે છે અને મગજના ન્યુરોન્સને સુરક્ષિત રાખે છે. 60+ ઉંમરે જ્યારે યાદશક્તિ અને સાંધાની લચેલાપણું ઘટે છે, ત્યારે બ્લૂબેરી આ બંનેને ટેકો આપે છે. આ ફળ ખાવાથી સાંધાની જડતા અને દુખાવો ઓછો થાય છે, ચાલવામાં સંતુલન સુધરે છે અને યાદશક્તિ તીવ્ર બને છે. તે હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. દિવસમાં એક નાની વાટકી 10-15 બ્લૂબેરી સવારે નાસ્તામાં ખાવો અથવા દહીં સાથે મિક્સ કરો. તાજી કે ફ્રોઝન બ્લૂબેરી બંને ફાયદાકારક છે. બ્લૂબેરી વાત દોષ બેલેન્સ કરે છે, જે નર્વસ સિસ્ટમ અને સાંધાને મજબૂત રાખે છે. નંબર 4 છે નાશપતી. નાશપતી હળવી અને સરળતાથી પચે છે, જે વૃદ્ધોના સંવેદનશીલ પાચનતંત્ર માટે આદર્શ છે. તેમાં ફાઇબર, વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે સોજો ઘટાડે છે અને શરીરમાં પાણીના સ્તરને જાળવે છે. નાશપતીમાં ખાંડ ઓછી હોય છે, જેથી તે બ્લડ સુગરને અસર નથી કરતી. આ ફળ ખાવાથી પગમાં સોજો અને ભારેપણું ઓછું થાય છે, પાચન સુધરે છે, સાંધા લચીલા રહે છે. તે કબજિયાતની સમસ્યા પણ દૂર કરે છે, જે વૃદ્ધાવસ્થામાં સામાન્ય છે. બપોરે એક નાશપતી ખાવો અને તેના નાના ટુકડાને કાપીને સલાડમાં નાખી પાકેલી નરમ નાશપતી પસંદ કરો, જેથી પચવામાં સરળ રહે. નાશપતી પિત્ત અને કફ દોષ બેલેન્સ કરે છે, જે પાચન અને સોજાને નિયંત્રિત રાખે છે. નંબર 5 છે એવેકાડો. એવેકાડો, જેને માખણ ફળ પણ કહેવાય છે, સાંધા અને હૃદય માટે શ્રેષ્ઠ. તેમાં હેલ્ધી ફેટ્સમાંનો અનસેચ્યુરેટેડ ફેટ્સ, વિટામિન ઈ અને પોટેશિયમ હોય છે, જે સાંધાને લ્યુબ્રિકેટ કરે છે અને બળતરા ઘટાડે છે. 60+ ઉંમરે જ્યારે સાંધા જડ બની જાય છે, ત્યારે એવેકાડો તેમને લચીલા રાખે છે. આ ફળ ખાવાથી સાંધાનો દુખાવો અને જડતા ઓછી થાય છે, ચાલવામાં સરળતા રહે છે અને હૃદયનું સ્વાસ્થ્ય સુધરે છે. ત્વચા અને વાળને પણ પોષણ આપે છે, જેથી તમે તાજગી અનુભવો છો. અડધો એવેકાડો સવારે ખાવો. રોટલી પર લગાવીને અથવા સલાડમાં નાખીને થોડો લીંબુ નીચોવો, જેથી સ્વાદ વધે. ડાયાબિટીસ હોય તો પણ તે સુરક્ષિત છે, કારણ કે તેમાં સુગર ઓછી હોય છે.
તો એવોકાડો વાતદોષ ઘટાડે છે અને સાંધાને પોષણ આપે છે, જે વૃદ્ધાવસ્થામાં શુષ્કતા દૂર કરે છે. મિત્રો, હવે કેટલીક બોનસ ટિપ્સ જાણી લઈએ. સમય અને માત્રા. આ ફળો સવારે અથવા બપોરે થોડી માત્રામાં ખાવો, જેથી પાચન સરળ રહે. રાત્રે ફળો ઓછા ખાવો, કારણ કે પાચન ધીમું હોય છે. આયુર્વેદિક માલિશ. રોજ સવારે પગની હળવા ગરમ તેલ, તલનું તેલ કે નાળિયેર તેલથી માલિશ કરો. આ સાંધાને લચીલા રાખે છે, દુખાવો ઘટાડે છે અને મનને શાંતિ આપે છે. પુષ્કળ પાણી પીવો, જેથી શરીર હાઇડ્રેટેડ રહે અને સોજો ઓછો થાય. મિત્રો, આઝાદી તમારા પગમાં છે. વૃદ્ધાવસ્થામાં સૌથી મોટી આઝાદી છે ચાલવાની ક્ષમતા. એક નાનો બદલાવ, જેમ કે ખાટા ફળો ખાવાનું ટાળવું, તમારું જીવન બદલી શકે છે. આજથી જ શરૂઆત કરો. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી જ માહિતી સાથે, નવા વિડીયો સાથે. વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે, નવી માહિતી સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.